નમસ્કાર મિત્રો, એમકે એજ્યુકેશન અપડેટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, પોલીસ ભરતીની શારીરિક કસોટી બાબતે એક નવી અપડેટ આવી છે। તો મિત્રો, આપણે આ વિડીયોના મારફતે આ અપડેટ વિશેની વિગતવારે માહિતી મેળવીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને આપણી એમકે એજ્યુકેશન અપડેટ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। અને મિત્રો, દરેક લેટેસ્ટ અપડેટ માટે આપણી સાથે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જોડાઈ શકો છો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ભરતી બોર્ડની વેબસાઇટ પર એક નવી આજે અપડેટ આવેલી છે કે શારીરિક કસોટી તારીખ બદલવા બાબતે। મિત્રો, બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા સમયસર યોજી શકાય તે હેતુથી સૌપ્રથમ તારીખ 8/1/2025 થી તારીખ 31/1/2025 દરમિયાન બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરના એટલે કે બોથ અને ફક્ત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરના ઉમેદવારોની શારીરિક કસોટી યોજાનાર છે અને ત્યારબાદ ફક્ત લોકરક્ષક કેડરના ઉમેદવારોની શારીરિક કસોટી યોજાનાર છે। તારીખ 1/1/2025 ના રોજ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ સૂચના અનુસાર જે કોઈ ઉમેદવારોને યોગ્ય કારણસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થાય તો તેઓને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે પુરુષ ઉમેદવારોની છેલ્લી તારીખ 31/1/2025 SRPF ગ્રુપ 11 વાવ અને PHQ ભરૂચ ખાતે છેલ્લી તારીખ 30/1/2025 અને મહિલા ઉમેદવારોની છેલ્લી તારીખ 29/1/2025 PHQ રાજકોટ ખાતે છેલ્લી 27/1/2025 સુધી જ ફાળવવામાં આવશે। ફક્ત લોકરક્ષક કેડર તથા પુરુષ ઉમેદવારોની છેલ્લી તારીખ 1/3/2025 અને મહિલા ઉમેદવારોની છેલ્લી તારીખ 22/2/2025 સુધી જ ફાળવવામાં આવશે। માજી સૈનિક ઉમેદવારોની તારીખ બદલવા માંગતા ઉમેદવારોને તારીખ 28/1/2025 અને તારીખ 29/1/2024 દરમિયાન સિવાય અન્ય કોઈ તારીખ ફાળવી શકાશે નહીં। ઉપરોક્ત બાબતે તમામ ઉમેદવારોએ નોંધ લેવી। તો મિત્રો, LRD અને PSI ભરતીના ઉમેદવારોની શારીરિક કસોટીમાં જે પણ ઉમેદવારોને તારીખ આવેલી છે એ તારીખથી બીજી કોઈ અન્ય તારીખ બદલવા માંગતા હોય તો તે બાબતે આ પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર એક નવી અપડેટ આવેલી છે। તો મિત્રો, આજના વિડીયો માટે બસ આટલું જ। ફરી મળીએ એક નવા જ વિડીયોમાં નવી જ માહિતી સાથે।